નમસ્તે, હું પ્રાધ્યાપક ઉમેશ ચૌધરી શ્રી CH ગિલ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નસવાડી ખાતે અર્થશાસ્ત્ર વિષયનો પ્રાધ્યાપક છું. સાથે સાથે NSSના પ્રોગ્રામ ઓફિસર અને સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવું. આજે હું આપને લોકશાહીના પર્વો એટલે કે ચૂંટણી વિશે મારા મંતવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું. આપ જાણો છો એ પ્રમાણે વર્તમાન સમયમાં લોકસભા 2024ની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં આપણે જાગૃત નાગરિક તરીકે અવશ્ય મતદાન કરીએ. ભારતીય બંધારણ અન્વયે 18 વર્ષ કે તેથી વધુ વયના લોકોને મતાધિકાર આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચના કેટલા પ્રયાસો છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં વિવિધ સ્તરે યોજાતી એટલે કે પંચાયતથી લઈને લોકસભા સુધી યોજાતી વિવિધ ચૂંટણીઓમાં લોકો મતદાન કરવા માટે નથી જતા. એટલે કે દરેક ચૂંટણીમાં મતદાનનું જે પ્રમાણ છે એ ઓછું હોય છે. પરંતુ આપણે બંધારણમાં આપણને આ મતાધિકાર પ્રાપ્ત થયો છે, તો સાથે સાથે આપણી નૈતિક ફરજ પણ બને છે કે સુદૃઢ અને તંદુરસ્ત લોકશાહી માટે, તંદુરસ્ત સરકાર માટે આપણે અવશ્ય મતદાન કરીએ અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરીએ. આપણે ઘર પૂરતું જ નહીં પરંતુ ગામ, શેરી, મહોલ્લામાં પણ આપણે મતદાન કરવા અંગે લોકોને અપીલ કરીએ અને આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશને વૈશ્વિક સ્તરે લઈ જઈએ. એના માટે જરૂરી છે કે તંદુરસ્ત સરકારની રચના થાય. આપણે આજે સૌ સંકલ્પ કરીએ કે મેરા વોટ देश के नाम मैं अवश्य मतदान करूँगा. जय हिंद.